નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે વાંસદા તાલુકાના કુરેલિયાના નાયકી ફળિયાની. કુરેલિયાના નાયકી ફળિયાના રહેવાસીઓની એવી ફરિયાદ છે, એવી રજૂઆત છે કે એમને જે રસ્તો છે, એમના ખેતરે જવા માટેનો જે રસ્તો છે, કારણ કે એ રસ્તો નાયકી ફળિયાથી લઈને તાડ ફળિયા સુધીને જોડતો રસ્તો છે. એ રસ્તાની વચ્ચે 100 થી 200 મીટરનો જે ભાગ છે એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે. એકદમ કાદવ કીચડવાળો છે. અત્યારે વરસાદ નથી આવ્યો એટલે તમને આ મારી પાછળ જે રસ્તો દેખાય છે એમાં કાદવ ઓછો દેખાય છે, પણ જ્યારે વરસાદ આવે છે અને જ્યારે ખેતીના વાહનો ચાલુ થાય છે ત્યારે આ રસ્તા પરથી જવાની ખૂબ જ મુશ્કેલી પડે છે. કારણ કે મારી એક્ઝેક્ટ ડાબી બાજુ વાત કરું તો આ બાજુ નાયકી ફળિયાના લોકો આવેલા છે અને આ બાજુ તાડ ફળિયા જતો રસ્તો છે. ત્યારે એ રસ્તા ઉપર જવા માટે એ લોકો આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. ડેરી પેલી બાજુ આવેલી છે, એમના ખેતરો તે બાજુ આવ્યા છે. જ્યારે એમને જવું હોય ખેતરે કે ડેરીએ દૂધ ભરવા માટે ત્યારે અહીંથી ખાસો 5-6 કિલોમીટરનો ફેરાવો કરીને જવું પડે છે, કારણ કે આ નાના અમથા 200 મીટરના ખરાબ રસ્તાના લીધે સરપંચે વાયદા કરે છે. સરપંચે રસ્તો પૂરો નથી કરી આપ્યો. શું છે રજૂઆત એમણે કરી ન કરી, કેટલા વખત રજૂઆત કરી, અહીંયા બધા જ ફળિયાના લોકો ભેગા છે, જેમને તકલીફ પડે છે એ લોકો ભેગા છે. આપણે એમને પૂછીશું કે એમને શું તકલીફ પડે છે. માસી, આ રસ્તો ખરાબ છે, તમને શાની તકલીફ પડે છે રસ્તાના લીધે? અમારે જવાનું, ખેતરે જવાનું, દૂધ ભરા જવાનું. આજ રસ્તો ઉપયોગ થાય છે? કેટલા 15 વર્ષથી આજે આવું ને આવું ચાલે છે. આવું ને આવું ચાલે છે. તમે 15 વર્ષમાં રજૂઆત કરી કે કોઈને? કોઈને રજૂઆતમાં તો સરપંચ ને કે, પણ સરપંચ કઈ જ એનો નિર્ણય લેતા નથી. ચૂંટણી આવે તો તમે કે ત્યારે તો કે આ રસ્તો બનાવી દઈશું, પણ અમે કે તમે એકવાર આવીને જો કે આ રસ્તો છે તો બન્યો કે નહીં બન્યો, પણ આવતા નથી. આવતા જ નહીં મળે. ચૂંટણી આવે, મત લઈ જાય, મત લે પછી નથી આવતા. મત લે પછી નથી. તમે શું કહેશો દાદી? તમે તો ઘણી ઉંમર છે, તો તમે શું કહેશો આ રસ્તા માટે? અમારે જવાનો એ જ રસ્તો, આ જ રસ્તે જવાનો કાયમનો રસ્તો. તમારું નામ શું કીધું? નીરુબેન. નીરુબેન સાથે વાત કરી આપણે. બીજા છે વડીલ. વડીલ, તમે શું કહેશો આ રસ્તા માટે? અમે કાયમના મારે રસ્તે જવાનું નથી. કાયમના ડેલી દૂધ ભરા જવાનું મારે. હા, સાંજ સવાર જવાનું. એ લોકો બીજાનું બધું લઈ જામ કે નહીં? હા, એટલે બીજા બધાના મતલબમાં આખું ફળિયું દૂધ ભરે. આખા ફળિયા મતલબમાં દૂધ તો આખો ફળિયું જ ભરે છે. આખા ફળિયાના દૂધ તમે લઈને જાવ છો? જાવ છો. હા, એટલે બધાને તકલીફ બધાને જ પડે છે. એટલે હા, આપણે કાકી હજુ છે, એમને પૂછીશું. હા, બોલો કાકી. અને હું આ રસ્તો જોઈએ એમ પાકો બનાવી આપે તો સારું. એમ પાકો બનાવી આપે તો સારું. પુરાણ કરી આપે એવું કઈ કીધું કે નહીં સરપંચે? બહુ કર્યું પણ આવે જ નથી. સરપંચ જ નહીં આવે. સરપંચ જ નહીં આવે, ગાયબ થઈ ગયો સરપંચ. થઈ જાય ને. ચૂંટણીમાં મત માંગવા આવે કે નહીં? કોઈ બી રસ્તો કરી આપે, બોર કરી આપે, કઈ કર્યું નથી હજુ સુધી. કઈ જ નહીં કરે. કઈ કર્યું નથી. સરપંચ ને તમે રજૂઆત કરી કે નહીં આ રસ્તા બાબતે? કર્યું. આ કેટલા વર્ષ થયા. આ બચ્ચે આવે તો ત્યાં સુધી, આ બચ્ચે આવે ત્યાં સુધી. આ તકલીફ એટલી, અમારે દુકાને જવાનું, કેથે જવાનું. આજ રસ્તાનો ઉપયોગ તમારે મતલબ તાવથી સારો, આ બાજથી ખરાબ, પેલી બાજથી સારો. આટલે સુધી આવે પછી તે બચ્ચી ત્યાં સુધી આવે, એટલે આ વચ્ચે રહી જ જાય. વચ્ચે રહી જાય. કોઈ કરે નથી. કોઈ કરે નહીં. તમારું સાંભળે જ નહીં. સરપંચ તો કોઈ માન્યતા રાખે જ નહીં. માન્યતા સરપંચ જ ગાયબ છે એમ કેવું નહીં. કુરેલિયાના સરપંચ સાહેબ માટે આક્ષેપ છે કે કુરેલિયાના સરપંચ સાહેબ કામ નથી કરતા. કાકીની હજુ બી રજૂઆત છે કે કાકી એમ કે છે કે રજૂઆત કરવાને થાકી ગયા છતાં પણ નથી બનાવતા. મારે કેવું એવું છે કે કુરેલિયાના ગ્રામ પંચાયતના સરપંચ છે, બરાબર? એને ઉમેદવારી કરીને કીધું હતું કે આ રસ્તો હું તમને બનાવીને આપી દેવા. તો પછી એ વાયદો કેમ ચૂકી ગઈ? વાયદો કરીને મત લઈ ગયા. 5 વર્ષ પૂરા થઈ ગયા, પણ તમારે હમણાં તાલુકાની ચૂંટણી આવી તેમાં કીધું કે નહીં તમે? ના, તાલુકાની ચૂંટણીમાં એ કીધું, પણ કોઈ મીટિંગ કરવા આવતો હોય, અહીંયા મીટિંગ કરવી હોય તો ફક્ત ઇલેક્શન પૂરતી. ઇલેક્શન થઈ ગયું પછી એની વાર્તા પૂરી. પછી પૂરી. ગામમાં કોઈ વિકાસ થતો નથી. હવે આજે 30 થી 35 વર્ષ થઈ ગયા હશે ને, પણ ગામમાં એવી રીતનો કોઈ વિકાસ દેખાતો નથી. ગામમાં વિકાસ દેખાતો જ નથી. ના, આ વસ્તુને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ, બરાબર? કે એ આપણે ગામના વિકાસ માટે થોડું ઘણું કાઢીને લાવતા હોય ને, એના માટે એ ના કરે. હા, બરાબર છે. એટલે લોકોનો આક્ષેપ એ છે કે સરપંચે ગામમાં વિકાસ નથી કર્યો. અહીંયા જે રસ્તાની માંગણી છે, રસ્તાની માંગણી લોકોએ કરી છે, પણ રસ્તાની માંગણી પૂરી થઈ નથી. વાયદા
ચૂંટણી વખતે કરી દે છે અને ચૂંટણી બાદ અહીંયા કોઈ વિકાસ થતો નથી એવા ગ્રામજનોના ફળિયાના નાયકી ફળિયાના લોકોના આક્ષેપ છે. એમને ખૂબ તકલીફ પડે છે રસ્તા બાબતે કે આખા ગામનો વિકાસ નથી થયો એ પણ ફરિયાદ થાય છે. પણ સમય જતા જોવાનું ખબર પડશે કે કેવી રીતે આ રસ્તો બનશે કે આ રહીશોએ આવતા સમયે પણ આવા જ આ રસ્તામાં કાઢવા પડશે. જી બેન, તમે શું કહેશો આ રોડ બાબતે? અમારે અહીંયા બીમાર પડે ને તો જોડી કરીને અમારે બહાર કાઢવા પડે ને બહાર લઈ જવા પડે. આમ આ સેડાઈ લઈ જવા પડે, આમથી 108 ની વડે તો આ સેડાઈ લઈ જવા પડે. આમ ફરીને બહુ તકલીફ અમારે પડે. પછી કાયમ માટે રસ્તા અહીંયા તો અજાણા માણસ આવે તે બી એમ ગબડી જાય તો અમારે જોતે નજરે જોઈ નહીં શકાય એટલે સારવાર કરવી પડે ને અમારે એટલે બીજા કોઈ અજાણી આવે તે બી અહીંયા પડી જાય, ખરાબ થાય, તમારે સારવાર કરી દે એવી બી ઘટના બનેલી છે અહીંયા. તમારું નામ શું કીધું? હંસાબેન ચંપકભાઈ પટેલ. હંસાબેને કહ્યું છે કે એમને તકલીફ એવી પડે છે કે જયારે બીમાર માણસ હોય છે, ગર્ભવતી મહિલા હોય છે, પ્રેગ્નન્ટ મહિલા હોય છે, ત્યારે ચોમાસાના ટાઈમે એમને અહીંથી જો બહાર કાઢવી હોય તો જોડી કરીને લઈ જવી પડે છે. અન્ય કોઈ અજાણ્યા ઈસમ રસ્તા પરથી પસાર થતા એના ખરાબ રસ્તાના લીધે આવે અને પડી જાય તેમણે પણ એવા પણ કિસ્સા કીધા છે કે એમની પણ સારવાર કરવામાં આવી રહી છે. એવા પણ કિસ્સા અહીંયા ચંપાબેને જોયા છે અને એવી ઘટના છે એને લઈને જ એ લોકો કહે છે કે આ રસ્તાને બનાવી આપે તો એમના જે પણ દુઃખ છે એ નિવારણ થાય.